તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? જો કે આપણા વિડીયો તો તે બધા મજામાં જશે. તો આજનો વ્લોગ સ્ટાર્ટ થયો છે 3:30 વાગે અને જો અત્યારે આપણે ભૂખ બહુ લાગી છે અને નાસ્તો કંઈક કરવો છે અને મારી બેન ને મારા પપ્પા એને લાલપુર જવાનું થયું કેમ કે કંઈક કામ છે એટલે બંને ગયા છે. હું મારી મમ્મી અહીંયા છે તો મમ્મીને કહું, મમ્મી કંઈક ખાવાનું મસ્ત યુનિક બનાવી દે. તો મારી મમ્મી કહે એ સંચવા કહે છે અત્યારે, તો એ એમ કહે છે કે મને અત્યારે ટાઈમ છે નહીં, તો તને જે આવડતું હોય એ બનાવના જા. તો હે ને એની મને ચેલેન્જ આપ્યો કે તું કંઈ કામ કરતી હો નહીં, એટલે તું આજે બનાવીને જો. તો હાલો આપણે કોઈ દી બનાવ્યું છે નહીં ખાવાનું, પહેલી વાર હું અત્યારે બનાવીશ. કાલ સાંજે અમે પાઉંભાજી બનાવી હતી એટલા માટે અમે પાઉં વધી ગયા હતા, વધ્યા છે કેટલાક 6-7 એમને અડધું પેકેટ વધ્યું છે પાઉંનું, તો એ પડ્યા છે. તો આપણે પાઉં અને ભાજી પણ થોડીક વધી છે, પાઉંભાજીમાંથી યુનિક કંઈક બનાવી. તો ચાલો જઈ અને પછી આપણે મારી મમ્મીને કહેશું કે આ તમારી છોકરી કંઈક ને કંઈક બનાવીને આવશે. તો હાલો હવે આપણે યુનિક કંઈક બનાવી. તો ચાલો જતા રહેજો બ્લોગ. સૌ પ્રથમ તો આપણે હે ને જેમાં આપણે પાઉં શેકવાના છે એ સગડી ઉપર લોઢીને મૂકી દઈશું, એટલા માટે ગરમ થતી થાય. તો ચાલો આપણે મૂકી દઈએ. તો જો આપણે સગડી માથે લોટી મૂકી દીધી છે ને પછી આને ફૂલ મીડિયમ 700 ડિગ્રીમાં મૂકી દીધી છે. હવે ગરમ થાય સગડી ત્યાં સુધી જોઈ જો આપણે ત્યાં સુધીમાં ડુંગળી ટમેટાની ઝીણી ઝીણી કટિંગ કરવાની છે. તો ચાલો એ કરી આવીએ. તો આપણે જે સગડીને મૂકી દીધી છે હવે જલ્દી આપણે કટિંગ કરી આવીએ. અત્યારે બાર બંધ કરી દે કેમ કે ખુશાલી જો આવ્યા જ રખડે હે, એટલે જો દાજી બાજી જાય નહીં એટલા માટે આપણે ડુંગળી ટમેટાને કટિંગ કરી નાખીએ. તો ચાલો હવે આપણે ડુંગળી ટમેટાને કટિંગ કરી નાખીએ. તો જો આપણે ડુંગળીનું કટિંગ કરી નાખ્યું છે ઝીણું ઝીણું. હવે આપણે કરશું ટમેટાનું કટિંગ. તો ચાલો કરીએ. તો જો આપણે ટમેટા ડુંગળીની કટિંગ કરી નાખીએ. હવે આપણે જઈ તો હવે આપણે રસોડામાં જઈ લોઢી ફૂલ થઈ ગઈ છે, ધીમી આપણે થોડીક વાર હાટું કરી નાખીએ. તો સુધીમાં આપણે જલ્દી ભાજી લેવાની છે, તો લઈ આવી પછી એને ગરમ કરી નાખીએ. તો ચાલો જઈએ. તો જો આપણે લઈ આવ્યા હાઈ, તો એને હલાવી નાખીએ. ચાલો ભાજી લઈને અત્યારે જો ફ્રીજમાં મૂકી દીધી કેવી થઈ ગઈ, એટલે ગરમ થઈને પછી તમને દેખાડું. તો જો ધીમે ધીમે ગરમ થાય છે ભાજી, એ થઈ જાય આપણે આ એટલા પાઉં વધ્યા છે કાલના, તો કંઈક આપણે યુનિક બનાવીશું. તો ચાલો બનાવીએ ને આગળ હું તમને કહેતી જાઉં. તો જો આપણે ભાજી અત્યારે તૈયાર થઈ છે. આ રસોઈ બનાવવાનું કામ છે ને બહુ અઘરું છે, જેને આવડતું હોય એ ભલે, એમાં તો કંઈ નહીં, પણ જેની પહેલી વાર જો મારી જેમ જેની કર્યું હોય ને કંઈક ને કંઈક થાય જ. આમાં હે ને આપણે ભાજી ગરમ કરી હે થતી જ નથી, ઠંડી ફૂલ હતી, ફ્રીજમાં પડી હતી, બહુ મસ્ત
ફ્રીજમાં પડી હતી અને હવે જો આપણે ગરમ એને કરી હે આની બધું છે ને આખા હાથ ગરમ થઈ ગયા. તો હાલો જલ્દી ગરમ થઈ જાય ભલે પછી આપણે પાવને શેકીશું. તો જો આપણે ભાજી તૈયાર થઈ ગઈ છે ગરમ અને બહુ મસ્ત ટેસ્ટ છે. તો જો હું તમને દેખાડું. તો હવે આપણે પાવને શેકવાના હા. તો આપણે સગડી ઉપર મૂકી દઈએ. થોડીક વાર ઠરી ગઈ છે એમ તો એટલે થોડીક વાર ગરમ થવા મૂકી દઈએ. પછી આપણે કંઈક જે મનમાં આવશે એ કરશું. ચાલો જલ્દી આપણે હવે ગરમ થોડીક વાર થવા દઈએ. હવે આપણે પાઉં શેકવાનો વારો આવી ગયો છે અને જો એ રહ્યા પાઉં આપણે વિડીયોને સેટિંગથી મૂકી દઈએ. પછી આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો હવે આપણે બ્રેડને લઈ અને એક બ્રેડ લઈ વચ્ચેથી આમ કટિંગ કરી નાખશું. પછી આપણે શેકવાનું ચાલુ કરીએ. પછી આપણું બ્રેડ કટિંગ થઈ ગયું રેડી. તો હવે ચાલો હવે આપણે આગળનું ચાલુ કરીએ. જે આપણે પેલો પાઉં નાખી દીધો એ રીતે આપણે થોડું તેલ એડ કરીશું. જો કોઈ દી મેં બનાવ્યા છે નહીં પણ આ પેલી વે ટ્રાય કરી. જો સારું બને ને તો ચાલો આપણે બ્રેડ તો ચડી ગયું હોય પણ હવે આગળ આપણે ભેગા એક કરીને એક ખાતું ધ્યાન એમ જ કરવું છે. તો ચાલો આપણે એને ડીશ લઈ લઈએ અને પછી તેમાં બ્રેડને મૂકી દઈશું. થોડીક વાર આ ફૂલ તપેલી છે એટલે બહુ મેળ આવ્યો નહીં. થોડીક વાર ઠરવા આપણે મૂકી દઈશું. સગડીને થોડીક વાર મૂકી આપણા યમી બ્રેડને લઈને આપણે આગળની શરૂઆત કરીએ. તો ચાલો આપણે શેકી નાખ્યા પાવભાજી ટાઈપ બ્રેડ. અને પછી હવે આગળ હું તમને કહું આપણે કેવી રીતના કરીએ છીએ. તો ચાલો હવે આપણે ભાજીને બ્રેડમાં વચ્ચે એડ કરીશું. તો તમે બનાવ્યું. તો ચાલો હવે આપણે એડ કરીએ. તો હવે આપણે સૌપ્રથમ આપણે બ્રેડમાં ભાજીને રાખીશું. આખો આપણે કેમ કરી એમાં ફેલાવી દઈશું અને પછી મળશે મજા ખાવાની. જો આ સક્સેસફુલ થાય ને તો મજા આવશે. મજા જો હજી આપણે આમાં આપણે જે કટિંગ કર્યું હતું ડુંગળી ટમેટાનું ભેગું આપણે ઓલા માંડવીના શેકેલા બી આવે ખબર હોય તો એ એડ કરવાના હતા. પણ માંડવીનું બી મને મોલ લાગ્યું કે હે ઓલા મસાલાવાળા આવે ને હા તે છે નહીં. એટલા માટે હવે આપણે ડુંગળી ટમેટાથી કામ ચાલુ કરીએ. આપણે ડુંગળી ટમેટાને જો ભાજી મોણ નાખી દીધી. એમાંથી ડુંગળી ટમેટાને બધું નાખી દીધું હા. હવે પાછા બીજા હજી માથેના પડ હોય એનામાં થોડું આપણે એડ ભાજી કરી નાખીએ. તો ચાલો આપણે એડ કરી નાખીએ. પછી હું તમને સ્વાદ કહી કે કેવો છે સ્વાદ. તો જાઓ યમ્મી મને તો અત્યારેથી મોઢામાં પાણી છે ને આવી ગયા છે.
જો આપણો પહેલી વખત એટલું સારું સક્સેસફુલ ગયું. આપણે આને ટેસ્ટ કરીએ કે કેવું બન્યું. ગાઈસ બર્ગર જેવો સ્વાદ આવે, બહુ મસ્ત. હું ખોટું નથી બોલતી, મેં બનાવ્યું એટલે જો બહુ મસ્ત. આપણે બ્રેડમાં શેકીને એમાં ભાજી નાખીને બેકોર, પછી એમાં ડુંગળી ટમેટા એડ કરી, જો ફાડા સેવને હોય તો એ કરી શકો તમે. પણ અત્યારે હાલમાં હતી નહીં, મને બહુ ભૂખ લાગી હતી. ગાઈસ બહુ મસ્ત, સાચું કહું ને બહુ મસ્ત બની છે. તો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં લખી નાખજો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે આ ચેલેન્જ પાર કરી નાખ્યો અને બહુ મસ્ત બની છે. આપણે દાબેલી ખાતા હોય ને એવો જ સ્વાદ આવે. તો હવે મળીએ બીજા મિની બ્લોગમાં, અને કાલે બ્લોગ ઉતારશું ત્યારે મળીશું. બાય. જય દ્વારકાધીશ.